દાહોદ જિલ્લામાં જાણે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકોને કાનૂનનો કોઈ જ ભય ન હોય તેમ ભલે નકલી કચેરી કૌભાંડ હોય, નકલી એની જમીન દસ્તાવેજ હોય, મનરેગા કૌભાંડ હોય, SBI નકલી દસ્તાવેજ પર લોન આપવાનું કરોડોનું કૌભાંડ હોય કે પછી અનેક બીજા કૌભાંડોમાં ફરી એક વધારાનો ઉમેરો થયો છે। સરકાર મધ્યમ વર્ગની ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકો માટે RTEની વ્યવસ્થા કરતી હોય છે, જેમાં બાળકોની ખાનગી સ્કૂલોમાં ભણવાની તક મળતી હોય છે। ત્યારે દેવગઢ બારિયાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં RTEના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર ફી ઉઘરાવવાની ઘટના સામે આવી છે, જેની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી અને તેના પગલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। ભાજપના નેતા અને દેવગઢ બારિયાના નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની દેવગઢ બારિયામાં આવેલી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેને લગતા દેવગઢ બારિયાના રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી ઉઘરાવવા બાબતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। મારું નામ ગમાર રમણલાલ પ્રભાસી છે। મારા છોકરાનું 2020માં RTE હેઠળ એડમિશન મળ્યું હતું રતનદીપ ઇંગ્લિશ મીડિયમ દેવગઢ બારિયા। છોકરાનું નામ ગમાર જિગ્નેશ। તો શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે 86,000 રૂપિયા। પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે, ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। જે છોકરાના ખાતામાં 3,000 રૂપિયા આવે છે એ પણ આ લોકો માંગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના, તમારે 8,000 રૂપિયા ચૂકવ્યા છે, પાવતી છે આપણી જોડે। વડાપ્રધાન સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, શિક્ષણ મંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગને અરજી કરી। અરજીનો જવાબ આવ્યો છે, કલેક્ટર સાહેબે 24 તારીખે બોલાવ્યા છે। મારું નામ ગમાર જિગ્નેશ છે। હું રત્નદીપ સ્કૂલમાં ભણું છું। પહેલા ધોરણથી સ્કૂલમાં ભણું છું। હું પહેલે દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચરે હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા। પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે, તારે ફી ભરવા પડશે, નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે। એટલે હું ઘેર બેઠો ભણું છું। પ્રિન્સિપાલે ચોખ્ખું કીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે, એટલે હું ઘેર બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।